નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે. અતિ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે. શરૂઆત કરવી છે રાજ્યમાં વરસી રહેલા વરસાદ વિશે. વરસાદી માહોલને લઈને શું સ્થિતિ છે અને આગાહી કઈ પ્રકારની કરવામાં આવી છે તેનાથી. ગુજરાતમાં વરસાદને લઈ અને હવામાન વિભાગ તરફથી એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં એક સાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હવે શરૂ થઈ જશે. આજે રાજકોટ અને અમરેલીમાંથી ભારે વરસાદ, જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી દેવાઈ છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી અને વડોદરા સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે. બીજી તરફ અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ऑफशोर ट्रैप बना हुआ है दक्षिण गुजरात से लेकर कर्नाटक तक ऑफशोर ट्रैप बना हुआ है। दूसरा है एक शेयर जोन बना हुआ है जो 21 डिग्री नॉर्थ में प्रसिस्ट कर रहा है। ये 3.1 और 7.6 किलोमीटर ऊंचाई में बने हुए हैं। और एक बे ऑफ बंगाल में आज एक लो प्रेशर बना हुआ है। ये है उत्तर पश्चिम बे ऑफ बंगाल, उसके साथ जो उत्तर ओडिशा और वेस्ट बंगाल एडजॉइनिंग जो एरिया है इसमें लो प्रेशर बना हुआ है। इसके साथ एक साइक्लोनिक सर्कुलेशन एक्सटेंड हो रहा है 1.5 किलोमीटर 7.6 किलोमीटर ऊंचाई तक बना हुआ है। ये आगे और भी मोर मार्क होने का चांसेस है अगले 2-3 दिन में। और एक अपर साइक्लोनिक सर्कुलेशन मध्य पाकिस्तान एंड एडजॉइनिंग उत्तर पश्चिम राजस्थान जो एक्सटेंड हो रहा है 1.5 किलोमीटर ऊंचाई तक।